વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ। હું તમારો દોસ્ત લઈને આવી ગયો છું ભાઈ જૂના પ્રશ્નપત્ર। બરાબર, તમને ખબર જ છે હવે જૂના પ્રશ્નપત્ર એટલે કે આજે જ લેવાયેલું જે એસએમસીનું પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન। તો ચાલો શરૂઆત કરીએ આજનો આપણો આ વિડીયો। તમે જોઈ રહ્યા છો સુરત શહેરમાં પબ્લિક સાયકલિંગ શેરિંગ યોજના કયા વર્ષમાં દાખલ કરવામાં આવી? તો વર્ષ યાદ રાખજો ભાઈ, 2019 આ સાચો જવાબ બનતો હતો ભાઈ। બીઆરટીએસ એમાં એક અટલ સેતુ યોજનાવાળો પ્રશ્ન પૂછાઈ ગયો ભાઈ। એનો જવાબ હું અત્યારે નથી આપી શકું એમ, કારણ કે એ પ્રશ્ન થોડોક ડીપમાં હતો ભાઈ। ડાયરેક્ટ પાંચમા પ્રશ્ન તરફ વધીએ ભાઈ, ડાયરેક્ટ પાંચમા તરફ પ્રશ્ન વધીએ તો સુરત મહાનગરપાલિકાનો વહીવટ કયા કાયદા નીચે કરવામાં આવે છે? તો એના માટે એક સ્પેશિયલ કાયદો હતો મિત્રો, અને કાયદો છે પણ ખરા, તમને ખ્યાલ હશે ભાઈ, બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ એક્ટ 1949 આના અંતર્ગત કાર્ય કરવામાં આવે, અને જે તમને ઓપ્શનમાં ક્યાંય આપેલું જ નથી, એટલે ડી ઓપ્શન સાચો જવાબ બનતો હતો। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ભાડે આપેલ મિલકત ઉપર મિલકતનો વેરો ચૂકવવા કોણ જવાબદાર હોય છે? તો ભાઈ ઓબ્વિયસલી મિલકતના માલિક સાચો જવાબ બને છે ભાઈ। સાતમો પ્રશ્ન જોઈ રહ્યા છો, ટેક્સ રિલેટેડ છે ભાઈ, એટલે હું એનો જવાબ અત્યારે નથી આપી શકું એમ, કારણ કે થોડોક ડીપમાં છે અને હું થોડુંક સર્ચ કરીને એના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ કરજો। અને હવે 11 થી લઈને આપણે 100 સુધી પ્રશ્ન પહોંચવાના છે, અને તમામ પ્રશ્નોનું સોલ્યુશન ડી ટુ ડી બરોબર, મતલબ કે સાચે સાચું હોય એ જ કરવાનું છે। જોઈ રહ્યા છો 11મો પ્રશ્ન, વોશિંગ સોડા એટલે કે ધોવાનો સોડા ભાઈ, તો એમાં શું આવે? સોડિયમ કાર્બોનેટ આવે કે સોડિયમ બાયકાર્બોનેટ આવે? પરંતુ આમાં યાદ રાખજો સોડિયમ કાર્બોનેટ સાચો જવાબ માન્ય ગણવામાં આવશે, કારણ કે નેટ ઉપર તમે સર્ચ કરો બરાબર, વોશિંગ પાવડર આવું લખો તો સોડિયમ કાર્બોનેટ સાચો જવાબ બને છે ભાઈ બરાબર। બાકી આમાં તમે અરજી કરી શકો છો। 12મો પ્રશ્ન છે, ક્વાર્ટર્સ ઘડિયાળમાં વપરાતા ક્વાર્ટર્સ ક્રિસ્ટલને રાસાયણિક રીતે કયા નામથી ઓળખવામાં આવે છે? તો એને સિલિકોન ડાયોક્સાઇડના નામથી ઓળખવામાં આવે છે ભાઈ। શું કહેવામાં આવે છે? સિલિકોન ડાયોક્સાઇડના નામથી ઓળખવામાં આવે છે ભાઈ, યાદ રાખજો સિલિકોન ડાયોક્સાઇડ। ત્યારબાદ હાલમાં કેટલામી લોકસભા કાર્યરત છે ભાઈ? તો તમે જાણો છો ભાઈ 17મી લોકસભા, કેટલામી? 17મી લોકસભા કાર્યરત છે ભાઈ। આગળ વધીએ, લોકસભામાં તમારે સભ્ય બનવું હોય તો તમારો સભ્યનો કાર્યકાળ બરાબર, લોકસભાના સભ્યોનો કાર્યકાળ પૂછવો હતો, અને એમાં મિત્રો સાચો જવાબ કેટલામાં હતો? 5 વર્ષ આ સાચો જવાબ બનતો હતો ભાઈ। તમને યાદ હશે જ આવા પ્રશ્નો, કારણ કે આ બધા સામાન્ય બંધારણના પ્રશ્નો છે। 15 ઓગસ્ટ 2021ના રોજ ભારત દેશે કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવ્યો? તો 75મો, 75, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ અહીં બને છે ભાઈ। કેટલામો? બી ઓપ્શન સાચો જવાબ બને છે। નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી? તો બધા વાક્યો યોગ્ય જ છે ભાઈ બરાબર। ભારત દેશનો ટેલિફોન કોડ +91 જ છે। ભારત દેશનું ક્ષેત્રફળ લગભગ કીધું છે 3.3 મિલિયન ચોરસ કિલોમીટર છે બરાબર, એ પણ સાચું જ છે। ભારત દેશ એશિયા ઉપમહાદ્વીપમાં આવેલ છે, એ પણ સાચું છે। તો 17મો પ્રશ્ન તરફ આગળ વધીએ, કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજધાની એમાં કયું જોડકું યોગ્ય નથી? તો અંદમાન નિકોબારમાં પોર્ટ બ્લેર આવે, એ સાચું છે। દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં દમણ આવે, એ સાચું છે। લક્ષદ્વીપમાં કેવરાત્રી એટલે કવરાત્રી એવું લખ્યું છે ભાઈ, ટાઈપિંગ મિસ્ટેક છે, બાકી એ સાચું જ છે। લદ્દાખમાં શું આવે? તો લદ્દાખમાં મિત્રો લેહ આવે, શ્રીનગર નું આવે। શું આવે? લેહ આવે બરાબર, એટલે એ ખોટું છે ભાઈ, તે 17માં સી ઓપ્શન ઇઝ ધ રાઈટ આન્સર। ત્યારબાદ ગુજરાતના જિલ્લાઓનું જોડકું પૂછ્યું છે, અરવલ્લી તો શું આવે ભાઈ? તમને ખ્યાલ જ છે ભાઈ, અરવલ્લી હોય તો મોડાસા આવે, દેવભૂમિ દ્વારકા હોય તો વેરાવળ આવે, ગીર સોમનાથ હોય તો શું આવે ભાઈ? દેવભૂમિ દ્વારકા હોય તો ખંભાળિયા આવે, અને ગીર સોમનાથ હોય તો વેરાવળ આવે, બાકી મહીસાગર હોય તો લુણાવાડા આવે। એટલે ફરીવાર ભાઈ જો જોડકું કંઈક આવું બનતું હતું અને તમને કન્ફ્યુઝ કરવા માટે જ આવા જોડકા પૂછતા હોય છે, તો અરવલ્લીમાં 1, અને અરવલ્લીની સામે શું આવે? મોડાસા, એટલે મોડાસાનો સી ગોતો, 1ની સામે સી મળી જાય એટલે બસ પૂરું મિત્રો। જો અહીંયા બધા જવાબો મળી ગયા હતા, બી ઓપ્શન સાચો જવાબ બનતો હતો। શ્રી BC રોય એવોર્ડ કયા ક્ષેત્રમાં પ્રદાન બદલ આપવામાં આવે છે ભાઈ? તો મેડિસિન બરાબર, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ બને છે। પ્રોફેસર BC રોય બરાબર, મતલબ કે BC રોયની યાદમાં આ મેડિસિન ક્ષેત્ર ભાઈ એક યોગદાન આપનાર વ્યક્તિને આ ક્ષેત્ર માટે સ્પેશિયલ એક એવોર્ડ BC રોય એવોર્ડ આપવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો। સન
સને 2020નો બરાબર 2020નો ગાંધી પીસ એવોર્ડ, ગાંધી શાંતિ પુરસ્કાર આમ તો એમ કહેવાય, એ કોને આપવામાં આવ્યો? તો શેખ મુજીબુર રહેમાનને ગાંધી પીસ એવોર્ડ આપવામાં આવ્યો હતો. એટલે ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. ત્યારબાદ આગળ વધીએ. ભારતના ક્લાસિકલ નૃત્યના અગત્યના ગ્રંથ એવા નાટ્યશાસ્ત્રના લેખક કોણ છે? તો ભાઈ નાટ્યશાસ્ત્ર પુસ્તકના લેખક કોણ છે? ડાયરેક્ટ આવો પ્રશ્ન બને. ભરત મુનિ. કોણ છે એના રચયિતા? ભરત મુનિજી છે. યાદ રાખજો ભાઈ, પૂછાઈ ગયું છે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતના રાજચિહ્નમાં સત્યમેવ જયતે, જેના ઉપર તાજેતરમાં મૂવી જ આવી રહ્યું છે ભાઈ, તો આ સત્યમેવ જયતેનું સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? તો ભારતનો એક ઉપનિષદ છે મુંડકોપનિષદ, બરાબર, મુંડકોપનિષદમાંથી લેવામાં આવેલું છે સત્યમેવ જયતે. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું? તો 1857 કે 1757. આમાં કન્ફ્યુઝ થયા હશો તમે પણ ખરા. તો 1757 આવે ભાઈ, 23 જૂન 1757. સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. શ્રી રંગપટ્ટનમની સંધિ ટીપુ સુલતાન અને કોના વચ્ચે થઈ હતી? તો લોર્ડ કોર્નવાલિસ, એટલે કે કોર્નવાલિસ અને ટીપુ સુલતાન વચ્ચે શ્રી રંગપટ્ટનમની સંધિ કરવામાં આવી હતી. શ્રી કટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીરદાર માં કઈ બાબતની સામ્યતા જોવા મળે? તો આ બધા કાર્ટૂનિસ્ટ હતા ભાઈ, ચિત્રકાર, મતલબ કે કાર્ટૂનના ઓલા દોરતા હતા, બરાબર, કાર્ટૂન દોરતા હતા, એટલે કાર્ટૂનિસ્ટ કહેવાય ભાઈ. અને કાર્ટૂન દોરતા હતા, તો કાર્ટૂન દોરવા એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બનતો હતો. નીચેનામાંથી કઈ નેટવર્ક ટોપોલોજી નથી? તો ટ્રી ટોપોલોજી છે, મેશ ટોપોલોજી છે, સ્ટાર ટોપોલોજી છે, પણ અમેરિકન ટોપોલોજી જોવા મળતી નથી. એટલે સી ઓપ્શન સાચો જવાબ બને છે. વિન્ડોઝમાં જે તે ડોક્યુમેન્ટનું નામ કયા ભાગમાં જોવા મળે છે? તો ટાઇટલ બારમાં જે તે ડોક્યુમેન્ટનું નામ જોવા મળે છે. સીપીયુના કેટલા ભાગમાં વહેંચવામાં આવે? તો સીપીયુના 3 ભાગ પડે ભાઈ, મેમરી યુનિટ, પ્રોસેસ યુનિટ અને એરેથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. એટલે 3 ભાગમાં સીપીયુ વહેંચાયેલું જોવા મળે છે. યુઆરએલનું પૂરું નામ શું છે ભાઈ? યુઆરએલ યુનિવર્સલ રિસોર્સ લોકેટર, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ આવે છે. એક્સેલમાં ગાણિતિક પ્રક્રિયાઓનું જે ફોર્મ્યુલા હોય એને સંપૂર્ણપણે દૂર કરવા હોય તો કયા કમાન્ડનો ઉપયોગ કરશો? ડિલીટ કમાન્ડનો ઉપયોગ થાય છે. રિસાયકલ બિનમાં રહેલી ફાઇલને પરત લાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરશો? તો રિસ્ટોરનો ઉપયોગ કરવામાં આવશે. નેટવર્ક સાથે જોડાયેલા બધા કમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો વર્કિંગ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. પાવર પોઈન્ટમાં કયા વ્યૂમાં ઘણી બધી સ્લાઇડ નાના કદમાં એક સાથે સ્ક્રીન ઉપર જોવા મળે છે? તો સ્લાઇડ શોર્ટર વ્યૂ, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ બને છે. મિત્રો તમને કહી દો, આ પેપરની બી ટાઈપ છે ભાઈ, બી ટાઈપનું પેપર મારે પાસે છે અને એક આપણા મિત્ર છે એમના દ્વારા મને આ પેપર સેન્ડ કરવામાં આવ્યું, હું એમનો પણ ખૂબ જ આભારી છું ભાઈ. ત્યારબાદ એક્સેલમાં કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે? તો SQRT નંબર, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ બને છે. નીચેનામાંથી કઈ કીબોર્ડ શોર્ટકટ કી કીબોર્ડની જે શોર્ટકટ કી છે એમાં અક્ષરની સાઇઝ મોટી કરવા માટે માઇક્રોસોફ્ટ વર્ડ 2010માં વપરાય છે? તો એ ઓપ્શન સાચો જવાબ બને છે. 36 પૈકી કયો કંપનીનો પ્રકાર નથી? 36માં છે નીચેના પૈકી કયો કંપનીનો પ્રકાર નથી? તો ભાઈ કાયદા દ્વારા સ્થાપિત કંપની હોય, નોંધાયેલી કંપની હોય, ખાનગી કંપની હોય, પણ સહકારી કંપની હોતી નથી. એટલે ડી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. ત્યારબાદ નીચેના પૈકી કયું વિધાન નાણાકીય હિસાબી પદ્ધતિ સાથે સુસંગત નથી? તો દરેક નાણાકીય વર્ષના અંતે હિસાબો તૈયાર કરવામાં આવે છે. યસ, તૈયાર કરવામાં આવે જ છે મિત્રો. પેઢીનો નફો કે નુકસાન જાણી શકાય છે? યસ, જાણી શકાય છે. વસ્તુની વેચાણ કિંમત નક્કી કરી શકાય છે? નો મિત્રો, એના ઉપર આધારિત નથી. ઓડિટર દ્વારા ખરાઈ કરવામાં આવે છે? યસ, ઓડિટર દ્વારા એની તપાસ કરવામાં આવે છે, એટલે ખરાઈ કરવામાં આવે છે. એટલે એ પણ સાચું જોવા મળે છે. કાર્યશીલ મૂડી માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? મિત્રો કાર્યશીલ મૂડી એટલે યાદ રાખજો મિત્રો, કાર્યશીલ મૂડી એટલે શું થાય પહેલાં તો એ તમને ખબર હોય ને તો બધું ખબર પડી જાય. ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા અથવા ચાલુ જવાબદારીઓ આવું કરો તો તમને કાર્યશીલ મૂડી મળે. તો અહીંયા બી ઓપ્શનમાં, બરાબર, બી ઓપ્શનમાં કંઈક આવું આપેલું છે, એટલે બી ઓપ્શન સાચો જવાબ બને છે. ભારતના વાત કરવામાં એવી આવી છે કે ભારતમાં ઓડિટરની લાયકાત માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો એમાં બી ઓપ્શન, આમાં પણ બી ઓપ્શન સાચો જવાબ બને છે મિત્રો. એમાં જો શું આપ્યું છે? ICAI નો ચાલુ સભ્ય એટલે કે CAની એની પાસે ડિગ્રી જ હોય અને પ્રેક્ટિસ માટે પ્રમાણપત્ર ધરાવતો હોય એ જ વ્યક્તિ ઓડિટિંગનું કામ કરી શકે છે ભાઈ. એના દ્વારા જ ઓડિટિંગની કામગીરી કરવામાં આવે છે, નહીતર એ ગેરકાયદેસર ગણાતું હોય.
ત્યારબાદ ટેક્સના સંદર્ભમાં આકરણી વર્ષ એટલે શું? તો વીતી ગયેલું નાણાકીય વર્ષને આકરણી વર્ષ તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. વીતી ગયેલા વર્ષને આકરણી વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. કાર્યશીલ મૂડી, ચાલુ મિલકતો અને ચાલુ દેવાના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? આવો પ્રશ્ન છે. તો મિત્રો એમાં 41માં સાચો જવાબ સી બનતો હતો. બાકી બધા વિધાનો સાચા છે ભાઈ, એટલે 41માં સાચો જવાબ સી આવતો હતો. નીચેના પૈકી કયો પડતર હિસાબી પદ્ધતિનો હેતુ નથી? તો આમાં મિત્રો તમે જોઈ રહ્યા છો ઓપ્શન હું એકવાર રેડ કરી જાઉં. સંચાલકીય નિર્ણયોમાં મદદરૂપ થાય? યસ થાય છે મિત્રો. વસ્તુ કે સેવાની પડતર કિંમત નક્કી કરવામાં મદદરૂપ થાય? યસ થાય છે. વસ્તુ કે સેવાની વેચાણ કિંમત નક્કી કરવામાં મદદરૂપ થાય? યસ થાય છે. પણ પેઢીનો નફો કે નુકસાન જાણવા માટે પડતર હિસાબી પદ્ધતિનો ઉપયોગ હેતુ એનો પાર પડતો નથી ભાઈ. યાદ રાખજો, એ પ્રશ્ન પૂછાઈ ગયો અને આવનારી એક્ઝામમાં પણ પૂછાઈ શકે એવો છે, બરાબર? એટલે યાદ રાખજો અને તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેજો કે તમારે કેટલા માર્ક થાય છે ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન જોઈ રહ્યા છો, નાણાકીય હિસાબોમાં શકમંદ લેણા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા હિસાબી સિદ્ધાંત અથવા ખ્યાલના આધારે કરવામાં આવે છે? તો ડહાપણના, બરાબર, ડહાપણના. શેના મિત્રો? ડહાપણના ખ્યાલ સિદ્ધાંત આધારે કરવામાં આવે છે. સેવા પડતર પદ્ધતિ નીચેના પૈકી કઈ સંસ્થાને લાગુ પડશે નહીં? તો યુનિવર્સિટીને લાગુ પડશે, હોટેલને લાગુ પડશે, હોસ્પિટલને લાગુ પડશે, પણ ઓઇલ રિફાઇનરી એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બને છે. ત્યાં સેવા પડતર પદ્ધતિ લાગુ પડે નહીં, બિલકુલ લાગુ પડતી નથી. ત્યારબાદ આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન કંઈક આપણી સમક્ષ આવી રહ્યો છે, કંઈક આવો છે જે તમને ખબર જ છે મિત્રો કે આ એસએમસી દ્વારા લેવાયેલું પેપર છે, એટલે આમાં ઓડિટિંગ વિશે વધારે પ્રશ્નો હતા. તો 45મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે ભાઈ. એમાં તમે જોઈ રહ્યા છો નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો એ ઓપ્શન અહીં માન્ય હું ગણું છું, બરાબર. બાકી ઓફિશિયલ આન્સર કી આવે ત્યારે એમાં વધારે પડતે આપણને ક્લેરિફિકેશન પણ મળી જશે અને ત્યારે પણ હું એક સ્પેશિયલ વિડીયો આના માટે જ બનાવવાનો પ્રયત્ન કરીશ. ઓડિટિંગ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો તમે જોઈ રહ્યા છો ઓડિટિંગ એટલે હિસાબોની ખરાઈ કરવી. યસ, આ વિધાન સાચું છે. પડતરના હિસાબોનું ઓડિટિંગ ફરજિયાત હોય છે, ઓડિટ ફરજિયાત હોય છે. તો મિત્રો આ વિધાન બિલકુલ ખોટું છે ભાઈ, બરાબર. પડતરના હિસાબોનું ઓડિટ કરવું ફરજિયાત નથી ભાઈ. કોઈ પણ કંપની આંતરિક ઓડિટ કરાવી શકે છે ભાઈ. આંતરિક ઓડિટ એટલે ઇન્ટરનલ, બરાબર, અંદરને અંદર થાય અને એમાં એ ફરજિયાત નથી ભાઈ. કંપનીની ઈચ્છા મુજબ હોય, એની પાસે નાણાં હોય તો એ કરાવવાનું હોય છે. કાયદા માન્ય ઓડિટર જ ઓડિટિંગનું કામગીરી કરી શકે છે, એટલે એ પણ સાચું છે ભાઈ. 47મો પ્રશ્ન જોઈ રહ્યા છો, નીચેના પૈકી કઈ બાબત અટકાવી શકાય છે? તો માલસામાનમાં ઘટ અટકાવી શકાય છે, માલસામાનનો સામાન્ય બગાડ અટકાવી શકાય, માલસામાનનો અસામાન્ય બગાડ પણ અટકાવી શકાય, એટલે ડી ઓપ્શન સાચો જવાબ બને છે. 48માં ભાઈ, ધોરણ 11ની પાઠ્યપુસ્તક ખોલો તો તમને એમાં યુનિટ નંબર 5માં બધી ડિટેલ આપેલી છે, એટલે એમાંથી પૂછાયેલો આ પ્રશ્ન છે. 48માં સાચો જવાબ એ બને છે. અસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લિયાબિલિટીઝ, આ સાચો જવાબ બને છે. ટેક્સના સંદર્ભમાં નાણાકીય વર્ષ એટલે શું? તો 49માં મિત્રો સાચો જવાબ બી બને છે ભાઈ. 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધીનો સમયગાળો. બાકી બધા નાણાકીય વર્ષમાં સમાવેશ થાય જ છે, પણ આપણા કાયદામાં માન્ય ગણીએ તો 1 એપ્રિલથી લઈને 31 માર્ચ સુધીનો સમયગાળો જ માન્ય ગણવામાં આવે છે ભાઈ. એટલે એ પણ એક યાદ રાખજો ભાઈ, પૂછાઈ ગયું અને આવનારી એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. કરના પ્રકાર નીચેના પૈકી ક્યાં છે? તો કરના મુખ્ય બે જ પ્રકાર છે ભાઈ, પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર, ડાયરેક્ટ ટેક્સ એન્ડ ઇનડાયરેક્ટ ટેક્સ, એટલે સી ઓપ્શન સાચો જવાબ બને છે. 51મો પ્રશ્ન આપણી સમક્ષ છે, આંતરિક ઓડિટ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ભાઈ? તો એમાં તમે જોઈ રહ્યા છો ઓછામાં ઓછી ₹25 લાખ શેરમૂડી ધરાવતી કંપનીઓ માટે ફરજિયાત છે. નહીં મિત્રો, કોઈના માટે ફરજિયાત નથી. દરેક કંપનીઓ માટે ફરજિયાત છે નહીં, કોઈ પણ કંપની માટે ફરજિયાત નથી. સી ઓપ્શન જોઈ રહ્યા છો, દરેક કંપનીઓ માટે મરજિયાત છે. યસ, સી ઓપ્શન સાચો જવાબ બને છે ભાઈ. ત્યારબાદ 52મો પ્રશ્ન, પડતર પદ્ધતિનો ઉપયોગ સંદર્ભમાં નીચેના પૈકી કયું જોડકું ખોટું છે ભાઈ? તો મિત્રો 52મા પ્રશ્નનો હું સાચો જવાબ નથી આપી શકું એમ, કારણ કે એના વિશે થોડીક રિસર્ચ કરવી પડશે, પછી હું સાચો જવાબ મૂકીશ. 53મો પ્રશ્ન જોઈ રહ્યા છો, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો આવે તે ઉધાર, જાય તે જમા, બરોબર. મિલકતો વધે તો ઉધાર અને ઘટે તો જમા, એટલે કે એ ઓપ્શન. દેવા વધે તો જમા, ઘટે તો ઉધાર, લેનાર ખાતે ઉધારો, આપનાર ખાતે જમા કરો, એટલે સી ઓપ્શન. ખર્ચ વધે તો જમા, ઘટે તો ઉધાર, એટલે કે નુકસાન ખર્ચ ઉધારો, બરાબર, અને આવક લાભ જમા કરો.
અને બીમાં તમે જોઈ રહ્યા છો મૂડી વધે તો જમા અને ઘટે તો ઉધાર, એટલે કે બી ઓપ્શન અહીંયા ખોટું બને છે. 54મો પ્રશ્ન જોઈ રહ્યા છો. 54મા પ્રશ્નમાં સાચો જવાબ સી આવે છે ભાઈ. નીચેના પૈકી શેનો સમાવેશ અવાસ્તવિક મિલકતોમાં થશે નહીં? તો શેર બહાર પાડવા માટેનો જે ખર્ચ થાય ભાઈ, બરાબર, શેર બહાર પાડવા માટે તમારે જે ખર્ચ કરવો પડે એને અવાસ્તવિક મિલકત ગણવામાં આવે નહીં. પણ અવાસ્તવિક મિલકત કઈ કઈ હોય? તો જાહેરાત, ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત છે ભાઈ. જામીનગીરી પ્રીમિયમ અવાસ્તવિક મિલકત છે. ડિબેન્ચર વટાવ અવાસ્તવિક મિલકત છે. 55મો પ્રશ્ન જોઈ રહ્યા છો. નીચેના પૈકી શેનો સમાવેશ પ્રવાહી મિલકતમાં થશે નહીં? તો રોકડ સિલકનો સમાવેશ પ્રવાહી મિલકતમાં થાય નહીં. સ્ટોકનો સમાવેશ થાય, દેવાદારનો સમાવેશ થાય અને બેંક સિલકનો સમાવેશ થાય, પણ રોકડ સિલકનો સમાવેશ થાય નહીં. સમતુટ બિંદુ એટલે શું? તો સમતુટ બિંદુ એટલે શું મિત્રો? આમાં તમારે મને કમેન્ટ સેક્શનમાં સાચો જવાબ દેવાનો છે. 57મો પ્રશ્ન, એમાં સાચો જવાબ સી ઓપ્શન આવે છે ભાઈ. આસામી આડત એટલે શું? તો કુલ ઉધાર વેચાણ પર આપવામાં આવતું કમિશન એને આસામી આડત તરીકે ઓળખવામાં આવે છે. 58મો પ્રશ્ન ભાઈ, સરકારી સંસ્થાઓનું ઓડિટ નીચેના પૈકી કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? તો ભાઈ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા સરકારી સંસ્થા હોય, સરકારી કંપની હોય ભાઈ, એનું ઓડિટિંગનું કામ કરવામાં આવે છે. કોના દ્વારા ભાઈ? કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આ કામગીરી બજાવવામાં આવે છે. પ્રત્યક્ષ કર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો કર ચૂકવનાર અને કર ભોગવનાર એક જ વ્યક્તિ હોય છે. એ ઓપ્શન સાચો જવાબ બને છે ભાઈ. એ ઓપ્શન સાચો જવાબ બનતો હતો. ત્યારબાદનો પ્રશ્ન જોઈ રહ્યા છો. નીચેના પૈકી કયો કર પ્રત્યક્ષ કર નથી ભાઈ? તો આમાં વસ્તુ અને સેવા કર ઓપ્શનમાં આપેલો છે, એટલે કે જીએસટી, જે પરોક્ષ કર છે ભાઈ, એટલે સી ઓપ્શન સાચો જવાબ બની રહ્યો છે. ત્યારબાદ શ્રી ગણેશચંદ્ર મુર્મુ. શ્રી ગણેશચંદ્ર મુર્મુ કોણ છે? તો ભાઈ વર્તમાન સીએજી છે, આપણા કેગ છે ભાઈ, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે એ કાર્યરત છે અત્યારે પણ. નીચેના પૈકી કઈ બાબતોનો સમાવેશ નાણાકીય પ્રવૃત્તિઓમાં ઉદ્ભવતા રોકડ પ્રવાહમાં થશે નહીં? તો તમે જોઈ રહ્યા છો ભાઈ, આમાં સાચો જવાબ 63માં સાચા જવાબ તરીકે શું ગણવું? એના માટે અવઢવ રહેશે, એટલા માટે એ ઓપ્શન વિચારણા ઉપર હું મૂકું છું અત્યારે. 64મો પ્રશ્ન જોઈ રહ્યા છો. કંપની ધારા 2013ની જોગવાઈ અનુસાર સામાન્ય રીતે કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવતી ડિબેન્ચરની મુદત 5 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં, આવું કંપની ધારામાં કહેવામાં આવ્યું છે ભાઈ. કંપની ધારો 2013ની જોગવાઈ અનુસાર જામીનગીરી પ્રીમિયમની અનામતની જે રકમનો ઉપયોગ નીચેના પૈકી કયા હેતુ માટે થઈ શકશે? તો તમામ હેતુઓ માટે થઈ શકે, એટલે કે પ્રાથમિક ખર્ચ માંડી વાળવા પણ થઈ શકે, ડિબેન્ચર વટાવ માંડી વાળવા પણ થઈ શકે, બોનસ શેર બહાર પાડવા માટે પણ થઈ શકે છે. ત્યારબાદ 66મો પ્રશ્ન જોઈ રહ્યા છો. એમાં શું સાચો જવાબ આવે? તો બી ઓપ્શન સાચો જવાબ આવે ભાઈ. નીચેના પૈકી કયો ઓડિટનો પ્રકાર નથી? કાયદાકીય ઓડિટ એ પ્રકાર છે, સતત ઓડિટ એ પણ પ્રકાર છે, આંતરિક ઓડિટ એ પ્રકારને ગણવામાં આવતો નથી, બરાબર. ઉપરયુક્ત પૈકી એક પણ નહીં. આમાં પણ અવઢવ રહેશે ભાઈ. આ પ્રશ્નમાં આન્સર કી આવે ત્યારે વધારે થોડુંક આપણને ક્લેરિફિકેશન મળશે, બરાબર. બાકી હું તો અહીંયા બી ઓપ્શનને માન્ય ગણું છું, કારણ કે કાયદામાં કે આંતરિક ઓડિટનો ઉલ્લેખ જોવા મળતો નથી. આંતરિક ઓડિટનો હેતુ શું હોય? તો આંતરિક ઓડિટનો હેતુ ભાઈ હિસાબોમાં ભૂલ શોધવી હોય છે, નાણાકીય અંકુશ વધારવાની હોય છે, હિસાબોમાં ગોટાળા શોધવા હોય છે, અથવા ઉપરયુક્ત બધા, બરાબર. એટલે બધા સાચા જવાબ બને છે. TDSનું ફૂલ ફોર્મ પૂછ્યું હતું ભાઈ. TDSનું ફૂલ ફોર્મ મેં તમને આવકવેરાના લેક્ચરમાં બધી માહિતી આપી હતી ભાઈ. તમે મારા વિડીયો જોયા હોય તો મોસ્ટ ઓફ તમને પ્રશ્નોના જવાબ આવડ્યા જ હશે. TDS એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ, બરાબર. ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એટલે કે બી ઓપ્શન. ભારતમાં પ્રત્યક્ષ કર કઈ સંસ્થા દ્વારા નિયંત્રિત થાય છે ભાઈ? તો આના માટે એક સ્પેશિયલ સંસ્થા છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. ફરીવાર, ભારતમાં પ્રત્યક્ષ કર કઈ સંસ્થા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે? તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ દ્વારા ભાઈ નિયંત્રિત કરવામાં આવે છે. નીચેના પૈકી કયો કર પરોક્ષ કર નથી? તો જીએસટી ભાઈ પરોક્ષ કર છે, એક્સાઇઝ ડ્યુટી પરોક્ષ કર, વેલ્યુ એડેડ ટેક્સ પરોક્ષ કર, પરંતુ કોર્પોરેટ ટેક્સ એ પરોક્ષ કર નથી, પરંતુ પ્રત્યક્ષ ખર્ચ છે ભાઈ, ટેક્સ છે, ટેક્સ છે. 71મો પ્રશ્ન પહોંચી ચૂક્યા છીએ આપણે. વિડીયોને હજી લાઇક ન કરી હોય તો લાઇક આપી દેજો ભાઈ. ઓડિટરના કાર્યોના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો ઉપરયુક્ત તમામે વિધાન સાચા છે ભાઈ. કંપનીના હિસાબોમાં ગોટાળા અને ભૂલો શોધવી આ ઓડિટરનું કામ છે. કંપનીના કરવેરાની જવાબદારી નક્કી કરવી આ પણ ઓડિટરનું કામ છે. નાણાકીય પત્રકોની યથાર્થતા અને ચોકસાઈ તપાસવી આ પણ ઓડિટરનું જ કામ છે. ત્યારબાદ પબ્લિક લિમિટેડ કંપનીના
ઓડિટિંગ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો ઓડિટ થયેલા હિસાબો ફક્ત સંચાલકો જોઈ શકે, આ વિધાન સદંતર ખોટું છે ભાઈ. પબ્લિક લિમિટેડ કંપનીઓ એટલે ગમે તે જાહેર કરવા પડે ભાઈ, બરોબર, એની વેબસાઇટ ઉપર અથવા ન્યૂઝપેપરમાં પણ આપવું પડતું હોય છે. એટલે પબ્લિક લિમિટેડ કંપનીમાં આ બધા વિધાનો સાચા છે, પણ સી ઓપ્શન એ અહીં ખોટું વિધાન છે, એટલે આપણો જવાબ પણ સી બનતો હતો. નીચેના પૈકી કઈ બાબત નાણાકીય હિસાબો અને પડતરના હિસાબો એમ બંને જગ્યાએ દર્શાવી શકાય? તો માલ સામાન્ય બંને જગ્યાએ દર્શાવી શકાય ભાઈ. નાણાકીય હિસાબોમાં પણ દર્શાવી શકાય અને પડતર હિસાબોમાં પણ દર્શાવી શકાય. હિસાબી ચોપડાઓમાં ખાલી જગ્યા વ્યવહારો નોંધવામાં આવે છે, તો ધંધાને લગતા આર્થિક વ્યવહારો જ નોંધવામાં આવે છે ભાઈ. ખબર પડી જાય તમને, બરાબર ને? અને હા મિત્રો, ઓફિશિયલ આન્સર કી આવે એટલે હું ઓફિશિયલ આન્સર કી સાથે પણ આનો એક વિડીયો બનાવીશ. નીચેના પૈકી કઈ પડતર પદ્ધતિ નથી? તો મિત્રો આમાં અવઢવ રહેશે. આ પ્રશ્ન વિચારણા ઉપર હું મૂકું છું. નીચેના પૈકી કયા ખર્ચનો સમાવેશ પેદાશ પડતરમાં કરી શકાય? તો ભાઈ જાવક માલ ગાડા ભાડું આ પેદાશ પડતરમાં સમાવેશ થતો બાબત છે. વહીવટી સ્ટાફનો પગાર આ પણ પેદાશમાં સમાવેશ થતી બાબત છે ભાઈ. અને પરોક્ષ માલ સામાન આ બધું એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ બને છે. 77મો પ્રશ્ન, માલ સામાન મિશ્રણ એટલે શું? તો એક વસ્તુ બનાવવામાં થતો વિવિધ માલસામાનનો સરવાળો, વિવિધ વસ્તુઓ બનાવવા માટે થતો એક માલસામાનનો સરવાળો. એટલે મિત્રો આમાં તમારો સાચો જવાબ એ ઓપ્શન હું માન્ય ગણું છું. બાકી આન્સર કી આવે ત્યારે જોવામાં આવશે. ત્યારબાદનો સવાલ, પ્રોડ્યુસર, ફાઇનાન્સિયર, ડાયરેક્ટર એમ વિવિધ વ્યક્તિઓ મળીને એક ફિલ્મ બનાવે તો એને શું કહેવાય? તો એને સંયુક્ત સાહસ તરીકે હું ગણાવું છું, સંયુક્ત સાહસ કહેવાય. બાકી આન્સર ક્યાં આવે ત્યારે જોઈ લેવામાં આવશે ભાઈ. બોનસ શેર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો બી ઓપ્શન જોઈ રહ્યા છો, પસંદગીના શેર હોલ્ડરને વિનામૂલ્યે આપવામાં આવે. તો આ સદંતર અહીં ખોટું સાબિત થાય છે ભાઈ, બરાબર. એમાં કંઈ એવું પસંદગી આવતી નથી. કાયદાકીય દ્રષ્ટિએ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો તમે જોઈ રહ્યા છો ડી ઓપ્શન, દરેક કંપનીઓ ઇક્વિટી ડિવિડન્ડ બાદ પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવે છે. તો આ વિધાન ખોટું છે ભાઈ. આ વિધાન હકીકતે આવું હોવું જોઈએ, દરેક કંપનીઓ પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવે છે અને ત્યારબાદ ઇક્વિટી ડિવિડન્ડ ચૂકવે છે, બરાબર. એટલે ડી ઓપ્શન સાચો જવાબ. 41માં સાચો જવાબ શું આવે છે? તો ઓર્ડિનરી શેર, બરાબર, અને હકના શેર, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. તો આ બંને શેરના પ્રકાર જ છે ભાઈ. ઇક્વિટી અને પ્રેફરન્સ શેર શેરના પ્રકાર છે. ઓર્ડિનરી શેર અને હકના શેર આ બેમાંથી કોઈ એક આન્સર આવશે. આમ તો હું માનું છું ત્યાં સુધી એ ઓપ્શન સાચો જવાબ બનશે. જોઈએ છીએ આન્સર કી શું કહેવા માંગે છે. IFRS એટલે શું? તો ઇન્ટરનેશનલ ફિનાન્શિયલ રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડ્સ એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બને છે. 83માં સાચો જવાબ શું આવે? નીચેના પૈકી કોના માટે હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે? તો તમામ લિસ્ટેડ કંપનીઓ માટે ભાઈ હિસાબો ઓડિટ કરાવવા ફરજિયાત છે ભાઈ. નીચેના પૈકી જીએસટીનો સમાવેશ થશે? તો બધાનો સમાવેશ થાય ભાઈ. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ. એટલે આ બધા જીએસટીના જ પ્રકારો છે. 85માં જોઈ રહ્યા છો, નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો ઇન્કમ ટેક્સ રિટર્ન માટે પાન હોવું જરૂરી છે. યસ. પાન ધરાવતી વ્યક્તિઓએ ઇન્કમ ટેક્સ ભરવો જ પડે છે? નહીં મિત્રો, ભરવો જ પડે છે એવું જરૂરી નથી, બરાબર. અમુક વ્યક્તિઓ નો પણ ભરતા હોય ભાઈ. 18 વર્ષથી ઓછી વયના વ્યક્તિઓ પાન લઈ શકે? યસ, લઈ શકે છે. વિદેશી નાગરિક પણ પાન મેળવી શકે છે? યસ, મેળવી શકે છે. ત્યારબાદ આગળ વધીએ. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જો નાણાકીય વર્ષ 2020-21 હોય તો આકારણી વર્ષ 2019-20 હોય, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બને છે. ત્યારબાદ એડવાન્સ ટેક્સ માટેનો એક પ્રશ્ન છે. હું એ પ્રશ્નનો સોલ્યુશન નહીં આપી શકું મિત્રો, કારણ કે આવકવેરામાં થોડુંક ડીપમાં પૂછેલો પ્રશ્ન છે. આવકવેરાની દ્રષ્ટિએ વ્યક્તિ એટલે શું? તો જીવંત વ્યક્તિ, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબની વ્યક્તિઓ, બરાબર. આ બધાનો સમાવેશ શેમાં થાય છે? આવકવેરાની દ્રષ્ટિએ વ્યક્તિમાં સમાવેશ થાય છે. ઘસારાને લગતું હિસાબી ધોરણ એટલે શું? તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10. જે ઘસારાને લગતું હિસાબી ધોરણ છે ભાઈ, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10. ત્યારબાદ નીચેના પૈકી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી? તો મિત્રો આ પ્રશ્નનો પણ જવાબ અત્યારે હું નહીં આપી શકું, બરાબર. 91મો પ્રશ્ન છે, બિન વ્યાપારી સંસ્થાઓના હિસાબોમાં નીચેના પૈકી કયું ખાતું બનાવવામાં આવતું નથી? તો ઉપજ ખર્ચ ખાતું બનાવવામાં આવે છે, આવક જાવક ખાતું બનાવવામાં આવે છે, પાકું સરવૈયું પણ બનાવે છે, પણ નફા નુકસાન ખાતું બનાવવામાં આવતું નથી. 92મા પ્રશ્નનો જવાબ પણ અત્યારે હું નહીં આપી શકું ભાઈ. 93મા પ્રશ્નમાં પણ થોડુંક એવું જ રહેશે. 94મો પ્રશ્ન જોઈએ તો GAAP એટલે શું? તો જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપાલ્સ.
જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એટલે કે બી ઓપ્શન સાચો જવાબ બને છે. ત્યારબાદ 95મો પ્રશ્ન, સામાન્ય રીતે સતત ઓડિટ ક્યાં જોવા મળે? તો બેન્કિંગ કંપનીઓમાં સતત ઓડિટ જોવા મળે છે. અસામાન્ય વધારા તરીકે કોને ઓળખવામાં આવે? તો અંદાજિત ઉત્પાદન માઇનસ સામાન્ય બગાડ એને અસામાન્ય વધારા તરીકે ઓળખવામાં આવે છે. શેર જપ્તી વખતે જો શેર હોલ્ડર શેર પર પ્રીમિયમ ન ભર્યું હોય તો કંપની શેર પ્રીમિયમ ખાતે શું કરે? તો જમા કરશે ભાઈ. નીચેના પૈકી કયો વ્યવહાર બિન આર્થિક ગણાશે? તો મિલકતના બદલામાં શેર આપવા આ આર્થિક વ્યવહાર છે. આગના વીમાનું પ્રીમિયમ ભરવું આર્થિક વ્યવહાર. ડિવિડન્ડના બદલામાં બોનસ શેર આપવા આર્થિક વ્યવહાર. પરંતુ ₹2000ની નોટના છૂટા આપવા બિન આર્થિક વ્યવહાર. ભાઈ સી ઓપ્શન સાચો જવાબ બની રહ્યો છે ભાઈ. એમાં નીચેના પૈકી શેનો સમાવેશ વાઉચરમાં થાય? વેચાણ બિલનો સમાવેશ વાઉચરમાં થાય, ખરીદ બિલનો સમાવેશ વાઉચરમાં થાય, ચેકનું અડધ્યું એ પણ વાઉચર બિલ જ કહેવાય. ઉપરયુક્ત તમામ એ સાચો જવાબ બને છે. નીચેના પૈકી કઈ પદ્ધતિ સ્ટોકના મૂલ્યાંકન માટે વપરાય છે? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ આ પણ વપરાય છે. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ લીફો ફીફો બરાબર. અને હાઈએસ્ટ ઇન ફર્સ્ટ આઉટ આ પણ વપરાય છે. એટલે ડી ઓપ્શન સાચો જવાબ બને છે. મિત્રો સ્પીડમાં વિડીયો બનાવ્યો છે. ઓફિશિયલ આન્સર કે આવશે ત્યારે હું થોડોક લોંગ અને ઓફિશિયલ વિડીયો બનાવીશ. બાકી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ન ચૂકતા. બાકી ફરી મળીશ. જય હિન્દ જય ભારત વંદે માતરમ. તમારો સપોર્ટ મળશે એવી આશા સાથે ફરી મળીશ.